રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા યાત્રાધામ મેનાવાડા ખાતે દર્શનાર્થે પહોંચ્યા. મહુધા વિધાનસભા મત વિસ્તારના તેમજ સમસ્ત હિન્દુ સમાજના આસ્થાનું કેન્દ્ર એવા મેનાવાડા ખાતે ગુજરાત સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ મહુધા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહીડાએ મેનાવાડા ખાતે દશામાતાના પવિત્ર મંદિરે ધજા ચઢાવવાનો પાવન સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આ પાવન પ્રસંગે મંદિરના ટ્રસ્ટી પ્રવીણભાઈ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહીડાનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. સાથે સાથે બિરાજમાન મહેમાનોનું પણ ફૂલહારથી સ્વાગત કરાયું હતું. આ અવસરે મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહુધા તાલુકા પંચાયતના પ્રતિનિધિ મુકેશભાઈ દરબાર, મહુધા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતિભાઈ સોઢા, મહુધા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા તેમજ બંને મહામંત્રી સામંતસિંહ સોઢા અને અલ્પેશભાઈ વાઘેલા, તાલુકા સંગઠનના ઉપપ્રમુખ વિક્રમસિંહ રાઉલજી, ફલોલી અને મીનાવાડા ગામના સરપંચ તેમજ અન્ય સરપંચો તથા ભાજપા સંગઠનના સૌ અગ્રણી હોદ્દેદારો તથા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે માતાજીની કૃપા સદાય બની રહે અને મંત્રીને જનસેવામાં અખંડ શક્તિ પ્રેરણાને સફળતા પ્રાપ્ત થાય. આજે આટલો મોટો કાર્યક્રમ થવાનો એવું વિચાર્યું નહોતું, પણ આજે માના દર્શન કરવા જ્યારે વિધાનસભાની અંદર મને ટિકિટ મળી તે દરમિયાન પ્રચાર માં દશામાના મીનાવાડાથી કરવામાં ચાલુ કર્યો હતો. આજે મંત્રી બનીને આવ્યો છે ત્યારે બી માતાના ધામની અંદર દર્શન કરી અને પાંચમના દિવસથી હું ચાર્જ સંભાળવાનો છું. ત્યારે ઉપસ્થિત પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા જયંતિભાઈ સોઢા, એપીએમસીના ચેરમેન નિલેશભાઈ, મારા સંગઠન મહુધાના પ્રમુખ એવા સ્મિત પટેલ, મહુધા નગરપાલિકાના પ્રમુખ એવા રૂપેશભાઈ, સંગઠનના પૂર્વ પ્રમુખ એવા બહાદુરસિંહજી, પૂર્વ પ્રમુખ મહુધા તાલુકાના એવા રમેશભાઈ સોઢા, તાલુકા પંચાયતના પ્રમુખ એવા મુકેશ દરબાર તેમજ તાલુકા પંચાયત સભ્ય વાસણા તેમજ આ મંદિરના સંચાલન કરતા એવા પ્રવીણભાઈ સોઢા તેમજ ઉપસ્થિત સૌ વડીલો, સૌ આગેવાનો, સૌ ભાઈઓ બહેનો, સૌ મીનાવાડા ફલોલીથી જે સ્વાગત કરવા આવ્યા છે એમને નવા વર્ષની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને રામ રામ કહું છું. આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે આપણે ગુજરાત રાજ્યની અંદર આપણા કેન્દ્રીય સંચાર મંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પૂર્વ અધ્યક્ષ એવા મંત્રી શ્રી CR પાટીલ સાહેબ અને મહામંત્રી શ્રી પ્રદેશ એવા રત્નાકરજીની આશીર્વાદથી અને મહુડી મંડળની આશીર્વાદથી આજે આપણને મહુધા વિધાનસભાની અંદર આજે મને મંત્રી તરીકેનું પદ આપ્યું છે. એ બદલ આપણે સરકારનો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આપણા સૌના વતી આભાર વ્યક્ત કરીએ છીએ. આજે કહેતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર મહેસૂલ, આપત્તિ અને પંચાયત ત્રણ વિભાગની મંત્રી તરીકેની મને જવાબદારી મળી છે. ત્યારે આપ સૌને એક જ વિનંતી છે કે આપણા વિધાનસભા મહુધા અને આખા ગુજરાતના 7.5 કરોડ જનતાની હું સેવા કરું એવી મને શક્તિ આપે એવી આપ સૌને વિનંતી કરું છું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.